Hi, my name is Vidhi and currently I am reading this book દેવદત્ત પટનાયકની જય મહાભારત છે આ. એન્ડ આમાં અત્યારે હું પહોંચી છું જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને એના રિલેટેડ એક સ્ટોરી છે કે જે હરિયાણામાં પ્રચલિત છે કે મહાભારતમાં જે કુરુક્ષેત્રની પસંદગી થઈ એ કેવી રીતે થઈ, કે કુરુક્ષેત્રના મેદાનમાં જ કેમ યુદ્ધ કરવામાં આવ્યું. સો બેઝિકલી કૃષ્ણએ ભીમને આ કામ સોંપ્યું હતું કે તમે કોઈક એવી ઉજ્જડ વેરાન જગ્યા શોધો કે જ્યાં મહાભારતનું યુદ્ધ થઈ શકે. અને ભીમ શોધતો પહોંચ્યો કુરુક્ષેત્રમાં. ત્યાં એને જોયું કે એક ખેડૂતનું શવ પડ્યું છે ત્યાં, અને એ શવ પડ્યું હતું તોય એના જે પિતા હતા એ શવ સામે જોયા વગર બસ એની ખેતી કરવામાં મશગુલ હતા. એ શવ જેનું પડ્યું હતું એની જે વાઈફ હતી, એ જેનો પતિ મરી ગયો છે, એ પણ એના પતિ માટે જે ખાવાનું બનાવ્યું હતું એ ખાવામાં મશગુલ હતી. અને આ જોઈને ભીમને એવું થયું કે મહાભારતના યુદ્ધ માટે આ જ જગ્યા બેસ્ટ છે કે જ્યાં લોકોને ખાલી પોતાની ભૌતિક જરૂરિયાતો મહત્ત્વની લાગે છે, કોઈના ઇમોશન્સ સાથે કોઈ જ કનેક્શન નથી. તો એ રીતે ભીમે આ જગ્યા ચૂઝ કરી હતી કુરુક્ષેત્ર મહાભારતના યુદ્ધ માટે. સો યસ, આ પણ આ પ્રચલિત છે હરિયાણાના અમુક ગામમાં. નોટ શ્યોર સાચી છે કે ખોટી, પણ ઇન્ટરેસ્ટિંગ છે એટલે તમારી જોડે શેર કરી. તમને કોઈ અલગ કહાની ખબર હોય તો નીચે કમેન્ટમાં જણાવજો. ટાટા, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.